સુરતમાં આજે રત્ન કલાકારો દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે। રત્ન કલાકારોની એકતા રેલીને હજુ સુધી પોલીસ દ્વારા મંજૂરી નથી અપાઈ। કતારગામ દરવાજા પાસે રત્ન કલાકારો ભેગા થાય તે પહેલા જ પોલીસ તૈનાત થઈ ગઈ છે। કતારગામ દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે। કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી એકતા રેલીનું આયોજન કરાયું છે। 4 દિવસ પહેલા પોલીસ પાસે રેલીની મંજૂરી માંગી છતાં નથી આપવામાં આવી। 30% પગાર વધારો, ભાવ વધારાની માંગને લઈને રત્ન કલાકારો મેદાને ઉતર્યા છે। રત્નદીપ યોજના લાગુ કરાય, વ્યવસાય વેરો નાબૂદ કરવાની પણ તેઓની માંગ છે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને તેવી સરકાર સમક્ષ માંગણી કરાઈ। તો સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીંયા પોસ્ટર્સ અને બેનર સાથે વિવિધ પડતર માંગણીઓ કરવામાં આવી રહી છે। સુરતમાં આજે રત્ન કલાકારો દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે। રત્ન કલાકારોની એકતા રેલીને હજુ સુધી પોલીસ દ્વારા મંજૂરી નથી આપવામાં આવી। કતારગામ દરવાજા ખાતે રત્ન કલાકારો ભેગા થાય તે પહેલા જ પોલીસ તૈનાત થઈ ગઈ હતી। કતારગામ દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી એકતા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ત્યારે 4 દિવસ પહેલા પોલીસ પાસે રેલીની મંજૂરી માંગી હતી, છતાં પણ મંજૂરી નથી આપવામાં આવી। 30% પગાર વધારો, ભાવ વધારાની માંગને લઈને રત્ન કલાકારો મેદાને ઉતર્યા છે। રત્નદીપ યોજના લાગુ કરાય, વ્યવસાય વેરો નાબૂદ કરવાની પણ તેઓની માંગ છે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને તેવી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી રહી છે। સરકારને 30 તારીખ સુધીનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું। કામની જગ્યાએ ઓછું મળી રહ્યું છે અને 50% કામ અત્યારે અમારે ભાડા ભરવા, બાળકોની ફી ભરવી એ બિલકુલ અમારે થતું નથી। કેટલા રત્ન કલાકારો આત્મહત્યા કરી, પણ અમે હવે અમારાથી સહન થાય એમ નથી। અમે સરકાર પાસે માગણી છે કે અંદર ઇન્ટરેસ્ટ લઈ અને અમારે કમસે કમ 30% ભાવ વધે એવું કંઈ વિચારે। અને ડાયમંડના મોટા મોટા શેઠીઓને પણ અમારી વિનંતી છે કે રત્ન કલાકારોનું ઘર ભાગતું અટકાવે અને શોષણ અટકાવે। અમારું હમણાં કેટલા વર્ષથી શોષણ થઈ રહ્યું છે। હીરા કારીગરોનો પગાર બી ઘટી રહ્યો છે। રત્ન કલાકારોનું શોષણ થઈ રહ્યું છે, શું કેવું છે? તમે ક્યાં કામ કરો છો? કઈ રીતની અત્યારે રત્ન કલાકારોની સ્થિતિ? રત્ન કલાકારોની સ્થિતિ અત્યારે બહુ કફોડી છે। જે શેઠિયાઓ રત્ન કલાકારોના નામ પર આજે મોટા મોટા બંગલાઓ બાંધી રહ્યા છે, મોટી મોટી બિલ્ડિંગો બાંધી રહ્યા છે, એમને રત્ન કલાકારોને એકલા મૂકી દીધા છે। એમનું કોઈ સાંભળતું નથી। પાછળના કેટલાય વર્ષથી પગાર ઘટાડો કરી રહ્યા છે, 2-3 દિવસની રજા આપી રહ્યા છે, એમાં ઘટાડો થઈ રહ્યો છે। જ્યારે મંદી આવે ત્યારે કારીગરોને મન ફાવે ત્યારે છૂટા કરી રહ્યા છે। એટલે રત્ન કલાકારો બહુ કફોડી હાલતમાં આવી ગયા છે। શું કહેશો, કેટલા વર્ષથી રત્ન કલાકાર તરીકે કામ કરો છો? માર્કેટની સ્થિતિ કેવી છે? માર્કેટની સ્થિતિ સારી છે, પણ શેઠિયા લોકોને પગાર આપવો નથી, ઓછામાં કામ કરાવવું છે અને શોષણ કરવું નથી। કારીગરોને કોઈ જે કામ હોય ત્યારે જરૂર હોય, જે જરૂર હોય ત્યારે રજા આપી દે આ લોકો। કેટલા વર્ષથી કામ કરો છો તમે? 45 વર્ષથી। 45 વર્ષથી। તો આવી મંદી પહેલા ક્યાંય જોઈ છે ખરી તમે? પહેલી વર્ષ આટલા વર્ષમાં મેં જિંદગીમાં પહેલી વાર? હા। એમાં રત્ન કલાકારોની સ્થિતિ બહુ ખરાબ છે? હા, બહુ ખરાબ। ખોલો છોકરો શું કરે, મજબૂરી કોઈ ઝેર પી જાય છે તો શું કરે? એનો મતલબ શું રહીએ? શેઠિયાઓ આટલી મોટી મોટી બિલ્ડિંગ બારે રૂપિયા કાઢી કાઢે। શું માંગ છે તમારી? રત્ન કલાકારોને સરકારે શું સહાય કરવી જોઈએ? સહાય કરવી જોઈએ, કોઈક ભાવમાં વધારો થાય એવું કંઈ કરવું જોઈએ। અને ખાલી માણસ છે એટલું હેરાન થાય છે, એમાં થોડી રાહત મળવી જોઈએ। જે રીતે મોટી સંખ્યાની અંદર રત્ન કલાકારો જે રીતે ભેગા થયા છે, અહીંયા પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવાયો છે। કારણ કે જે રીતે ઘણા સમયથી રત્ન કલાકારો જે માંગ કરી રહ્યા હતા, સુરતના સાંસદ અને જે રીતે ધારાસભ્યો અલગ અલગ જે રાજ્યસભાના સાંસદ છે તેમને પણ સાંસદની અંદર આજે આ મુદ્દો ઉઠાવ્યો હતો। એટલે કે કેન્દ્ર સરકારને પણ આ બાબતે રજૂઆત કરી હતી। ત્યારે હવે જોવાનું કે રત્ન કલાકારોને સરકાર દ્વારા કઈ રીતની જે માંગણીઓ છે તે સંતોષવામાં આવશે। ક્યાં કામ કરો છો? કેટલા ટાઈમથી સુરતની અંદર છો? 8 વર્ષ થઈ ગયા। 8 વર્ષથી રત્ન કલાકાર તરીકે કેવી સ્થિતિ છે રત્ન કલાકારોની? અત્યારે ભાઈ શું છે, કારણ કે 2000 ઉપાડ આપે રવિવારે, 2000માં મેં રૂમ ભાડું ચલાવીએ કે શું કામ કરીએ? શાકભાજી લાવવાના પૈસા નહીં વધતા, મંગળવારે તો પૈસા પૂરા થઈ જાય। 15 રૂપિયા ભાવનું કટિંગ લઈને 9 રૂપિયા ભાવ આપે હીરામાં, તળિયામાં એક બરાબર ધાર હરકી ટીક પોઈન્ટ માંગે, આ તે એમ કંઈ હેરાનગતિ કરે, ભાવ વધારતા કંઈ નથી ભાઈ। તો શું માંગ છે સરકાર પાસે તમારી રત્ન કલાકારોની? કારણ કે હાલત કફોડી બની રહી છે, રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે। અત્યારે અમારી માંગ એક જ છે કે અમારો ભાવ વધારો તો અમારું ઘર ચાલે ને આ તે બધું ચાલે। અત્યારે અમારે લોન ભરવી, હપ્તા 3-4 હજારના હપ્તા હોય, અમે હપ્તા ભરી શકીએ, 25,000 પગાર આવે, 25,000માં કંઈ વધતું નથી અત્યારે। જોઈ શકાય મોટી સંખ્યાની અંદર રત્ન કલાકારો છે તે સોમવારે કોઈએ કામ જોવું નહીં, એટલે અલગ અલગ બેનરો સાથે મોટી સંખ્યાની અંદર રત્ન કલાકારો છે તે ભેગા થયા છે। અહીંયા રત્ન કલાકાર છે તેમની આ સોમવારે ભેગું થવું નહીં બેનર સાથે પહોંચ્યા છે, કેટલો વિરોધ?
વિરોધ તો અમારો બહુ છે, કારણ કે અત્યારે જે રત્ન કલાકાર રાજી સંખ્યામાં અહીંયા હોવા જોવે એવડા એ અત્યારે છે નહીં હાજર. શું સ્થિતિ છે અત્યારે રત્ન કલાકારોની? તમે રેલીમાં જોડાયા છો. સ્થિતિ હાવ ખરાબ છે અત્યારે રત્ન કલાકારોને. ટાઈમે પગારે નથી થતો, પાછો ઉપાડ માંગવા જતો ઉપાડે નથી મળતો ટાઈમે, અને એને ભાવ પાછા ઘટાડીને પછી કારખાના ચાલુ કર્યા છે. કેટલા રત્ન કલાકારોને સીધી અસર થતી હશે સુરતની અંદર? લાખો કરોડો થતી હોય ને. લાખો ઉપર તો રત્ન કલાકારો બેરોજગાર અત્યારે બની રહ્યા છે. પર્સનલ લોનું લેવા માટે માગે છે તો પર્સનલ લોનું મળતી નથી, ને શેઠ પાસે જાય છે તો શેઠ બરાબર ભાવ આપતા નથી. એટલે શેઠિયા કમાય છે, રત્ન કલાકારોને કાંઈ મળતું નથી. હા, શેઠિયા ખૂબ કમાય છે, બહુ ઝાઝી પૈસા કમાય છે, પણ રત્ન કલાકારોને આપવા માટે એની પાસે કોઈ ઓપ્શન નથી કે અમારી પાસે પૈસા નથી, અમને હીરા ઉદ્યોગમાં મંદીના કારણે અમે કમાતા નથી. બરોબર છે, એ લોકો તો ફૂલ કમાય છે. જે રીતે રત્ન કલાકારોની જે વ્યથા છે તે આજે જોવા મળી રહી છે, કારણ કે સુરતની અંદર જે રીતે રત્ન કલાકારો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને ત્યારે મોટી સંખ્યાની અંદર રત્ન કલાકારો બેનરો સાથે અહીંયા કતારગામ ખાતે પહોંચ્યા છે. બીજી બાજુ પોલીસ બંદોબસ્ત જે છે ગોઠવવામાં આવ્યો છે અને આવનારા સમયની અંદર જો રત્ન કલાકારોની જે માંગ છે તે સરકાર અથવા તો જે સ્થાનિક આગેવાનો દ્વારા જો નહીં સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોની અંદર રત્ન કલાકારો ભૂખ હડતાલ ઉપર પણ જશે તેવી ચીમકી આપવામાં આવી છે. કેમેરામેન સંજય ચંદ્રેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત. લાઈવ છે રત્ન કલાકારો દ્વારા હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. રત્ન કલાકારોની એકતા રેલીને હજુ સુધી પોલીસ દ્વારા મંજૂરી નથી આપવામાં આવી. કતારગામ દરવાજા ખાતે રત્ન કલાકારો ભેગા થાય તે પહેલા જ પોલીસ ત્યાં તૈનાત થઈ ગઈ હતી. કતારગામ દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હોય તેવા પણ દ્રશ્યો અહીં જોવા મળ્યા. કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 4 દિવસ પહેલા પોલીસ પાસે રેલીની મંજૂરી માંગી હતી, છતાં મંજૂરી નથી આપવામાં આવી.